સર ફોન માંથી પગે લાગુ તમને? ત્યાં તો પાછું મારું લોહી પીવા મને ફોન કર્યો. અરે સર, મારી જિંદગી જ લોહી લુહાણ થઈ ગઈ છે. તમે ગમે એમ કરો, મને મારું ભવિષ્ય જણાવો. હરિહરભાઈ જેટલી વાત કરી છે ને એ બધી હાસી પડી સાહેબ. હા, તે હરિહરભાઈ કોઈથી ખોટું બોલતા જ નથી. એટલે જ સાહેબ, તમે ગમે એમ કરીને મારું ભવિષ્ય જણાવો. પર્સનલ રિક્વેસ્ટ. એટલે તે શું મને કોલ સેન્ટર વાળો સમજી રાખ્યો કે મારે તારી રિક્વેસ્ટ લેવાની જ? અરે સાહેબ, એવી વાત નથી. હું તમને પાછો પગે લાગુ. મારી પીડાની તમને હું વાત કરું. હું સાહેબ બૈરા હારે નહીં, ડ્રેકુલા હારે રહું છું. ડ્રેકુલા હારે 24 કલાક મારું લોહી પીવે. ઘરના કામ, ઓફિસના કામ, બધા કામ મારે કરવાના અને પગાર ખાઈ જાય આ ડ્રેકુલા. અને હમણાં કેવી ટાઈટ પડે સાહેબ, તો એ બાય વાસણ ધો, આટો થઈને ગરમ પાણી ન કરવા દે. ક્યારેક તો મને એવી ફિલિંગ આવે સાહેબ કે મારા 770 જન્મના પાપ હું આ જન્મમાં જ ભોગવતો હોય. સાહેબ, મને ખાલી મારું ભવિષ્ય જણાવી દો, એટલે આ ગમે એ તિકડમ કરીને હું બાજી છુટકારો મેળવી લઉં. બસ એટલી જ મારી અંતર ઈચ્છા છે સાહેબ. તમને પાછો પગે લાગુ. પ્લીઝ કઈક કરો સાહેબ. એ વંદે માતરમ એક્સપ્રેસ, થોડો શ્વાસ લે ને મારી વાત સાંભળ. શું તમારે વર બૈરી એક સાથે જ જાણવું છે તમારું ભવિષ્ય શું છે તે? એટલે ભાઈ, તારી ડ્રેક્યુલા એટલે તારી ઘરવાળી તારી સાથે જ છે. એટલે કોન્ફરન્સ કોલમાં છે. હાલો, ક્યાં છો તમે? આઉટ ઓફ કવરેજ એરિયા. 30 મિનિટમાં તું સિવિલ હોસ્પિટલમાં હોઈશ. મતલબ સાહેબ? આ તારું ભવિષ્ય. 30 મિનિટમાં નહીં, 10 મિનિટમાં. ઓહો, આ તો બહુ ફાસ્ટ સર્વિસ લાગે છે. એ કઈ નહીં પારુબેન, આ તમારા પતિ સ્ટોર રૂમમાં છે. હાથ જાણે રાજા બોલ, રંગે ચંગે મોજ મોજ. હાથ જાણે રાજા બોલ, રંગે ચંગે મોજ મોજ. વાલીડાના ભાગ રે ફૂટ્યા, મન રોવે રોવે. હે બાપા, હવે તો કેટલા ડખા મારી પાસે આવે છે. હજી એક મોટો ડખો ઉભો છે, પણ એનું સોલ્યુશન તમને જોવા મળશે ફિલ્મના મોટા પડદા ઉપર. પિક્ચરનું નામ છે હરિ ઓમ હરિ. રોવે